વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા। મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ યુનિટ કોસ્ટિંગ ઇંગ્લિશ મીડિયમ એનો વિડિયો લેક્ચર નંબર 6 અને એક્ઝામ્પલ નંબર 7। એના માટે તમારે એક ટેમ્પલેટની જરૂરિયાત રહેશે। વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપવામાં આવી છે એને ટચ કરવાથી તમને એક પીડીએફ મળશે, એ તમારે પ્રિન્ટ કરાવવાનું રહેશે। નંબર 7, the following particulars are obtained from the books of Jolly Limited। Jolly Limited ના તો આપણેથી નીચેની માહિતી લેવામાં આવી છે। For the year 2021, production and sales 1500 unit। cost sheet એક બનશે 2021, year of 2021, unit રહેશે 1500। After that, direct material, direct wages and direct expenses આ ત્રણેયનું ટોટલ કહેવાશે પ્રાઇમ કોસ્ટ, પ્લસ વર્ક્સ ઓવરહેડ 60% ફિક્સ તો અધર 40% વેરિયેબલ, એટલે વર્ક કોસ્ટ, ફેક્ટરી કોસ્ટ પ્લસ ઓફિસ ઓવરહેડ 100% ફિક્સ એટલે ઓફિસ કોસ્ટ પ્લસ સેલિંગ ઓવરહેડ 80% વેરિયેબલ તો અધર 20% ફિક્સ, એટલે ટોટલ કોસ્ટ અને ફાઇનલી સેલ્સ 7,57,500 સાથે સરખાવો એટલે પ્રોફિટ કે લોસ મળે। આવું એક બનાવી દેવાનું 2021 આ વર્ષનું કોસ્ટ શીટ। મિત્રો યાદ રાખજો, આ જ ટાઈપના એક્ઝામ્પલ બધી જ યુનિવર્સિટીમાં વધારે પૂછાતા હોય છે। ફોર ધ યર 2022 બીજા વર્ષની વાત છે। ઇટ ઇઝ એસ્ટિમેટેડ ધેટ, હવે અંદાજ એવો છે કે ધ પ્રોડક્શન એન્ડ સેલ્સ વિલ બી 4000 યુનિટ્સ, એટલે આને કહેવાશે એસ્ટિમેટેડ કોસ્ટ શીટ 2022 અને 4000 યુનિટના આધારે, એટલે આ એક્ચ્યુઅલ કોસ્ટ શીટ હોય, આ એસ્ટિમેટેડ હોય, આના આધારે આ બનાવવાનું હોય છે। નંબર 2, ડાયરેક્ટ વેજીસ પર યુનિટ વિલ ઇન્ક્રીઝ બાય 20%, એટલે ડાયરેક્ટ વેજીસ ની પર યુનિટમાં 20% વધારો કરવાનો। એન્ડ ડાયરેક્ટ મટીરીયલ વિલ બી ઇન્ક્રીઝ બાય ₹41, ડાયરેક્ટ મટીરીયલ ની પર યુનિટમાં ₹41 ઇન્ક્રીઝ વધારો કરવાનો। 3, ફિક્સ વર્ક ઓવરહેડ વિલ ઇન્ક્રીઝ બાય 7500, ફિક્સ એક્સપેન્સીસ જે હોય વર્ક્સ ઓવરહેડ ફેક્ટરીનો ફિક્સ એક્સપેન્સીસ એમાં 7500 ટોટલ અમાઉન્ટમાં વધારો કરવાનો। બે વસ્તુ યાદ રાખજો, ફિક્સમાં વધારો ઘટાડો હોય તો ટોટલ અમાઉન્ટમાં આમાં જે હોય તે, અને વેરિયેબલમાં વધારો ઘટાડો હોય તો પર યુનિટમાં કરવો। બીજું, ડાયરેક્ટ મટીરીયલ, ડાયરેક્ટ લેબર અને ડાયરેક્ટ એક્સપેન્સીસ ટોટલી વેરિયેબલ સમજવા। ફરી એક વખત, ફિક્સમાં વધારો હોય તો ટોટલ અમાઉન્ટમાં વધારો કરવાનો, વેરિયેબલમાં વધારો ઘટાડો હોય તો પર યુનિટમાં વધારો ઘટાડો કરવાનો, અને મટીરીયલ, લેબર અને એક્સપેન્સીસ ડાયરેક્ટ એ ટોટલી વેરિયેબલ સમજવાના, એટલે એમાં જો વધારો ઘટાડો કીધો હોય તો એની પર યુનિટ અમાઉન્ટમાં વધારો ઘટાડો કરવાનો। નંબર 4, વેરિયેબલ સેલિંગ એક્સપેન્સીસ વિલ ઇન્ક્રીઝ બાય ₹3 પર યુનિટ, વેરિયેબલ સેલિંગ એક્સપેન્સીસ 3 રૂપિયાથી વધશે। The rate of profit on cost will remain same as per the last year, પ્રોફિટ પર નફાનો દર ગયા વર્ષ જેટલો જ રહેશે, ગમે તે કીધું હોય, કોસ્ટ ઉપર કીધું હોય કે સેલિંગ પ્રાઇસ ઉપર કીધું હોય, તમને એટલું કીધું હોય કે પ્રોફિટનો દર ગયા વર્ષ જેટલો રહેશે, remain same as per last year, તો આવું સ્ટેપ મૂકી દેવાનું કે ગયા વર્ષની કોસ્ટ એ ગયા વર્ષનો પ્રોફિટ, તો ચાલુ વર્ષની કોસ્ટ એ કેટલો, ગયા વર્ષ એટલે 2021 માં જે કોસ્ટ આવે એના જે પ્રોફિટ હોય તો 2022 માં જે કોસ્ટ હોય એનો પ્રોફિટ કેટલો, આવું સ્ટેપ મૂકી દેવાનું। prepare a statement of cost showing total as per unit cost and profit for the year 2021, એટલે આ કોસ્ટ શીટ બનાવવાનું કીધું છે। નંબર 2, a statement of showing estimated profit for the year 2021, એટલે આ એસ્ટિમેટેડ કોસ્ટ શીટ બનાવવાનું કીધું છે। તો ફર્સ્ટ ઓફ ઓલ કોસ્ટ શીટ 2021 1500, મિત્રો આ એક્ઝામ્પલ ની અંદર બરાબર ધ્યાન આપજો, આ વિડિયો વારંવાર જોજો કારણ કે આ જ ટાઈપના બાકીના બધા એક્ઝામ્પલ હશે। ફર્સ્ટ ઓફ ઓલ ડાયરેક્ટ મટીરીયલ 2,01,000, divided by 1500 is equal to 134, plus direct wages 1,27,500, 85 plus direct expenses
18,018 12 total prime cost 3,46,500 and 231 plus factory overhead. આ ફેક્ટરી એટલે વર્ક્સ ઓવરહેડ માં બે વસ્તુ ફિક્સ એન્ડ વેરિયેબલ. ફિક્સ તમને કીધા છે 60% એન્ડ વેરિયેબલ 40%. એટલે ફિક્સ આવશે 76,500 એટલે પર યુનિટ 51 અને અહીંયા 51,000 એટલે પર યુનિટ 34 આનો ટોટલ એ ફેક્ટરી કોસ્ટ કહેવાશે. 4,74,000 and 316 plus office overhead into bracket totally fixed amount 72,000 and 48 total. It is called office or administrative or production cost. Office cost total 5,46,000 364 plus selling overheads fixed and variable. મિત્રો અહીં એક પેટર્ન તમારે એવી જ રાખવી, પહેલા ફિક્સ ને પછી જ વેરિયેબલ લખવા દર વખતે. કોઈ પણ એક્ઝામ્પલ હોય, કોઈ પણ સ્ટેટમેન્ટ હોય તો ફિક્સ 20% because variable is 80%. total 60,000 એટલે 12,000 fix 8 and 48,000 means 32. total cost અને ટોટલ આવતું હશે 6,06,404 6,06,404 પ્લસ પ્રોફિટ. આ તમને ડિફરન્સ તરીકે મળશે કારણ કે ફાઇનલી તમે સેલ્સ લખશો 7,57,500 divided by 1,500 is equal to 505. difference 1,51,500 and 101. મિત્રો આ કોસ્ટ શીટ ઘણું સહેલું કારણ કે જે તમને આપ્યા હોય એનું માત્ર ટોટલ જ કરવાનું. હવે મહત્વની વસ્તુ છે આ એસ્ટિમેટેડ કોસ્ટ શીટ. બરાબર સમજો. ફર્સ્ટ ઓફ ઓલ ડાયરેક્ટ મટીરીયલ અહીંથી લેતું જવાનું. આ પર યુનિટ આ ત્રણેય વેરિયેબલ કહેવાય. જો કોઈ ફેરફાર હોય તો આ પર યુનિટમાં કરવાનું. 134 ડાયરેક્ટ મટીરીયલ. આનો નિયમ છે પહેલા પર્ટિક્યુલર પછી પર યુનિટ અને પછી અમાઉન્ટ. જ્યારે કોસ્ટ શીટમાં પહેલા અમાઉન્ટ હોય છે ટોટલ અને પછી પર યુનિટ હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ડાયરેક્ટ મટીરીયલ ઇન ઇનર કોલમ 134 પ્લસ ઇન્ક્રીઝ. મિત્રો તમે બે નંબરમાં જુઓ મટીરીયલમાં ઇન્ક્રીઝ ₹41 એવું કીધું છે એટલે 175 into 4,000 is equal to 7 lakh plus direct wages. તો direct wages per unit છે 85 plus increase. એ પણ તમે જુઓ બે નંબર ડાયરેક્ટ વેજીસ માં ઇન્ક્રીઝ 20% એટલે આના 20% કરો એટલે 17 થાય 102 into 4,000 4,08,000
એન્ડ ડાયરેક્ટ એક્સપેન્સીસ એમાં કોઈ ફેરફાર નથી કીધો એટલે પર યુનિટ જેટલો હોય એટલો લઈ લેવાનો પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સીસ મિત્રો યાદ રાખજો ટોટલ નથી લેવાનું 18000 નહીં પણ 12 લેવાનું એનાથી ઘણો ફરક પડે 12 4000 એટલે 48000 થાય આનું ટોટલ કેવા છે પ્રાઇમ કોસ્ટ 289 11,56,000 plus factory overhead અંડરલાઈન કરીને ફર્સ્ટ ઓફ ઓલ ફિક્સ મિત્રો જે સમજવા જેવી વસ્તુ છે આ ચેપ્ટર ની અંદર એ આજ ફિક્સ અને વેરિએબલ કઈ રીતે લખવાના બરાબર યાદ રાખો ફિક્સ એક્સપેન્સીસ ટોટલ લેવાના એનો યુનિટ સાથે ભાગાકાર કરી અને પર યુનિટ શોધવાના જ્યારે વેરિએબલ એ પર યુનિટ લેવાના એનો યુનિટ સાથે ગુણાકાર કરીને ટોટલ લેવાના કઈ રીતે સમજો ફેક્ટરી ઓવરહેડ ફિક્સ 76500 છે એ અહીંયા પહેલા લઈ લઈએ 76500 આમાં પ્લસ ઇન્ક્રીઝ તમને કીધું છે નંબર જુઓ 3 ફિક્સ વર્ક્સ ઓવરહેડ વિલ ઇન્ક્રીઝ બાય 7500 તો આની અંદર 7500 એટલો વધારો કરવાનો એટલે અહીંયા આઉટર કોલમમાં 84000 divided by 4000 is equal to 21 and variable હવે વેરીએબલ માં કોઈ ફેરફાર ચેન્જીસ નથી એટલે વેરીએબલ આ 34 લેવાના ફિક્સ છે એ ટોટલ લેવાના જ્યારે વેરીએબલ છે એ પર યુનિટ લેવાના આ નિયમ યાદ રાખજો એટલે 34 into 4000 is equal to 1,36,000 total factory cost 344 and 13,76,000 plus office overhead ફિક્સ છે એટલે ટોટલ લેવાના 72000 એમાં ઇન્ક્રીઝ તમને કીધું છે નથી કીધું સોરી તો 72000 divided by 4000 is equal to 80 આનું ટોટલ કેવા છે ઓફિસ કોસ્ટ 362 14,48,000 plus selling and distribution overhead selling and distribution overhead એમાં ફિક્સ આ 12000 હવે એમાં કોઈ ઇન્ક્રીઝ નથી કીધા એટલે અહીંયા 12000 સોરી અમાઉન્ટમાં divided by 4000 is equal to 3 and variable મિત્રો પર યુનિટ લેવાના એટલે 32 ઇનર કોલમ લખીએ 32 પ્લસ ઇન્ક્રીઝ રૂપીસ 3 ચાર નંબરમાં કીધું છે એટલે આ થશે 35 into 4000 is equal to 35 into 4000 1,40,000 40 હવે આનું જે ટોટલ આવે એને કહેવાય ટોટલ કોસ્ટ 400 16 lakh plus profit એટલે ફાઇનલી સેલ્સ હા પ્રોફિટ માટે તમને એવું કીધું છે કે પ્રોફિટ એ ગયા વર્ષ જેટલો સેમ રહેશે નંબર જો તમે 5 the rate of profit on cost will remain same as per the last year જ્યારે તમને એમ કીધું હોય કે rate of profit in on cost કે rate of profit on sale
પણ લાસ્ટ યર કીધું હોય ત્યારે આ એક ફોર્મ્યુલા યાદ રાખવી કે લાસ્ટ યર ટોટલ કોસ્ટ 404 હતી ત્યારે પ્રોફિટ 101 હતો, તો હવે કોસ્ટ 400 છે તો પ્રોફિટ કેટલો? પ્લસ પ્રોફિટ cost 404 when profit 101 if cost 400 what is the profit is equal to 100. આવી રીતે તમારે સ્ટેપ મૂકી દેવાનું. લાસ્ટ યર કીધું હોય, કોસ્ટ ઉપર કીધું હોય કે સેલ્સ ઉપર કીધું હોય એ વસ્તુ જોવાની જરૂર નથી. 100 into 4 lakh is equal to 4000 is equal to 4 lakh, total 20 lakh and 500. મિત્રો આ ટાઈપના સમ સૌથી વધુ પૂછાય છે અને સૌથી વધારે, અને હવેથી બધા જ આ જ ટાઈપના આવશે. સૌથી મહત્વની વસ્તુ છે કે આ ફિક્સ અને વેરિયેબલ એક્સપેન્સીસ ગયા વર્ષના આધારે ચાલુ વર્ષે એસ્ટિમેટેડમાં કઈ રીતે લખવા. જો તમને ખ્યાલ હજી ન આવ્યો હોય તો આના પછીના વિડિયો જુઓ, આ વિડિયો વારંવાર જુઓ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.